ગામના ડુંગર તળાવ પર આવેલ રામેશ્વર મહાદેવ અને હનુમાન દાદાની જગ્યાએ શ્રી હઠીલા હનુમાનજી આશ્રમમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર સાર્થક કર્યું. લીંબડી ગામના ડુંગર તળાવ પર આવેલ શ્રી હઠીલા હનુમાનજી આશ્રમમાં રામદાસજી બાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં રામેશ્વર ભગવાન અને હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં રોજ સેવા પૂજા અને માનવ સેવા થાય છે. કોરોના કાળ દરમિયાન મહંત સ્વામી શ્રી રામદાસ બાપુનું અવસાન થતાં મહંત શ્રી હરિદાસ બાપુએ આશ્રમનો કાર્યભાર સંભાળ્યો હતો. હરિદાસ બાપુ દ્વારા રોજ જાતે રસોઈ બનાવીને જે પણ કોઈ ભૂખ્યું હોય તેને જમાડવાનું ઉત્તમ કાર્ય કરીને માનવ સેવાએ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે. બાપુ દ્વારા રોજ દ્વિચક્રી વાહન દ્વારા જમવાનું અને થાળી લઈને રોજ નીકળી જવાનું. જે પણ કોઈ ગરીબ, વિકલાંગ કે અન્ય કોઈ પણ ભૂખ્યો હોય તેને જમાડવાના અને તેને આશીર્વાદ આપવાના તેવા રોજના કાર્યકાળથી લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 પાટણ. આપનું શુભ નામ? હરિદાસ બાપુ. હરિદાસ બાપુ. અને આજે જે જગ્યા છે એનું સરનામું આપશો બાપુ? હઠીલા હનુમાનજી આશ્રમ, બરાબર. ધંધુકા રોડ, ડુંગર તળાવડી વિસ્તાર. અને આપ જે સેવા કરી રહ્યા છો, જે ભૂખ્યાને ભોજન આપી રહ્યા છો, એના વિશે થોડી માહિતી આપશો. આ બધે આપ લોકોના આશીર્વાદથી, જનતા જનાર્દનના આશીર્વાદથી બધી વસ્તુ આવી જાય. કાચો સીધો અમે જાતે જ બનાવીને પ્રસાદી દઈએ બધી ગરીબ માણસોને. અચ્છા, એટલે કે જે બી કોઈ ગરીબ ભૂખ્યું હોય, જે એમ કે ભૂખ્યું સૂઈ ના રહે રાત્રે, બસ એના માટે તમારી સેવા હોય છે. બસ અમારી છે. કેટલા એરિયામાં તમે ફરો છો બાપુ? ઓછામાં ઓછા કાયમ 4-5 કિલોમીટરમાં ગાડી. અને રસોઈ કોણ બનાવો બાપુ? હું પોતે જાતે જ બનાવું. અચ્છા, અને તમે ક્યાં સુધી ફરો બાપુ? ત્યાં અહીં કિરીટસિંહ બાપુ છે અમારા ધારાસભ્ય શ્રી, એની હોટલથી લઈને સામે યાર્ડ છે, માર્કેટિંગ અહીંયા સુધી. અહીં વઢવાણ રોડ, જ્યાં સુધી ઓલો ઝોપડા બનેલા હોય, ગરીબ જરૂરતમંદ માણસો રહે ત્યાં ગમે આવો ગરીબ વાર તૈયાર હોય તેથી આખા ગામમાં રિક્ષા બાંધીને જવાનું. બહુ 200 માણસને બનાવીને રિક્ષા, મોટી મોટી ગાડીઓ ટ્રક ભરીને લઈને જવાનું. ટ્રક ભરીને રામ રોટી વાળા બાપુથી જ ઓળખાય. આઈસર, હા રામ રોટી કે તરીકો, રામ રોટી વાળા બાપુ.